મોરબીની કે જ્યાં ચૂંટણીનો જંગ જામ્યો ત્યારે મતદારોમાં ઉમેદવારોને લઈને શું વિચાર છે તે જાણીએ। મોરબી મનપાની ચૂંટણીને લઈને ચોતરફ જંગ જામ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે। સાથે જ ટિકિટ ન મળવાની નારાજગીનો સૂર પણ ઉઠ્યો છે, ત્યારે બીજી તરફ વિવિધ વિસ્તારોમાં મતદારોમાં પણ પોતાના મનપસંદ ઉમેદવારોને લઈ જોશ જોવા મળી રહ્યો છે। તેવામાં TV9ની ટીમ મોરબી પહોંચી અને વિવિધ વોર્ડની જનતા અંગે પણ તેમણે શું તે ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। વોર્ડ નંબર 1ની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં ભાજપના દેવાભાઈ અવાડિયા, જિગીશાબેન ગામી, રાજુભાઈ રમાવત, નિર્મલાબેન કંજારિયાને બહુમતીથી ચૂંટાયા હતા। એક બાપના બે દીકરા હોય એટલે અમારું માનવું આવું છે કે જે ચારે ચાર ઉમેદવાર જે રહ્યા ને, અમિતભાઈ, દેવાભાઈ અવાડિયા, જિજ્ઞાસાબેન ગામી, નિર્મલાબેન કંજારિયા અને રાજુભાઈ રામાવત, આ ચારે ચારને જંગી બહુમતીથી ચૂંટાવાના છે। અમારા કામ રોડ રસ્તા છે, ગટરના છે, પાણીના છે, આપ મેળા થઈ જાય છે કે અમારે એમને ફોન નથી કરવો, કદાચ બી ફોન કર્યો હોય તો એની ટાઈમ ત્યારે પણ એ અમારું કાર્ય કરે છે। એટલે આ અનુપસિંહ કે સીતાબા ચૂંટણી નથી લડતા, આજ અહીંની લોક જનતા પબ્લિક લડે છે અનુપસિંહ માટે, સીતાબા માટે। અને એરિયાનું કોઈ પણ કામ હોય, કોઈ પણ તહેવાર હોય, ગણપતિ ઉત્સવ હોય, હોળી હોય કે કોઈ પણ હોય, તો આસિફભાઈને એક ફોન લગાવ્યું તો અમારા બધા કામ થઈ જતા। જેમ કે અહીંયા ગટર ઉભરાતી એવા પ્રશ્નો ઘણા બધા એમને સોલ્વ કરેલા। અત્યાર સુધી ભાજપની પેનલમાં જ કામ કરતા, પણ હવેથી એને કદાચ ભાજપમાં ટિકિટ નથી મળી અને થોડોક અન્યાય થયો એમની સાથે, અને અમે તમામ રહીશો અત્યારે ભલે અપક્ષ ઉભા રહ્યા, અમે એમની સાથે જ છીએ બધા।